ખેતી અને પશુપાલન એકબીજા સાથે સંકળાયેલા વ્યવસાયો રહ્યા છે. તેના કારણે ગ્રામ્ય જીવનમાં દરેક ખેડૂત તેના ઘરે એક ગાય કે ભેંસ રાખતો હોય છે. મોટાભાગે ભારતીય સંસ્કૃતિ મુજબ ગાય રાખવાનો રિવાજ હતો, કારણ કે ગાયને માતા તુલ્ય ગણવામાં આવી છે. ગાયના છાણથી લઈ ગૌમૂત્ર સુધી તમામની એક વિશેષતા છે અને એના કારણે ખેડૂતો પહેલેથી પોતાના ઘરે એક ગાય રાખતા અને આ ગાય જે રાખવામાં આવતી તે તેમના પરિવારનો એક હિસ્સો જ હતું. હારીજના ઠાકોર પરિવાર પાસે પણ આવી એક ગાય હતી જેનું નામ હતું ગૌરી. છેલ્લા 20 વર્ષથી આ ગૌરી રમેશજી ઠાકોર અને તેમના પરિવારનું અભિન્ન અંગ હતું, પરંતુ તેના નિધન બાદ આ પરિવારે આ ગાયને પોતાના પરિવારના સભ્યની જેમ જ વિદાય આપવાનું નક્કી કર્યું અને રીત રિવાજ મુજબ એક ખાડો બનાવી ઘર આંગણે જ આ ગાયને સમાધિ આપવાનો નિર્ણય લેવાયો. તમામ રીત રિવાજો મુજબ મૃતક જે ગાય છે તેના પર ચૂંદડી ઓઢાડવામાં આવી, તેને ગંગાજળ છાંટવામાં આવ્યું અને ઘરની આગળ તેની સમાધિ બનાવવામાં આવી. આ ગૌરી ગાય રમેશજી ઠાકોર અને એના પરિવાર સાથે છેલ્લા 20 વર્ષથી સંકળાયેલી હતી. ગાયના નિધન સાથે પરિવારને દુઃખ તો ખૂબ થયું, પરંતુ જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નક્કી છે. તે ન્યાયે આ ગાયને વિદાય આપવી અને એ પણ રીત રિવાજ મુજબ વિદાય આપવી તેવું રમેશજી ઠાકોર અને તેમના પરિવારે નક્કી કર્યું અને એ જ મુજબ તેની સમાધિ બનાવવામાં આવી. જય જવાન, જય કિસાન.